દાઉદી વોહરા સમાજના 53માં ધર્મગુરુની ખુશી એમ છે કે યુવાનો સ્પોર્ટ્સમાં ભાગ લે અને રમતગમત ક્ષેત્રે આગળ વધે। આ પેગામ મુતાબિક અમરેલીમાં તોબોલા ભાવનગર ઇન્ટર જમિયત બોક્સ ક્રિકેટર ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું। તેમાં અમરેલીના દાઉદી વોહરા સમાજના યુવા આયોજકો અલી હુસેન શબીરભાઈ નગરિયા, અલી અસગર, શાકીરભાઈ ત્રવાડી, હુફેઝા હતીમભાઈ મકાતી તથા ઝુહુર હુસેનભાઈ માકડા તથા અન્ય યુવાનોએ શાનદાર આયોજન કરેલ। તેમાં 5 ટીમે ભાગ લીધેલ। અમરેલી, મહુવા, બગસરા, બોટાદ, લાઠી તેમાં ટોટલ 10 લીગ મેચ, એક સેમીફાઇનલ અને એક ફાઇનલ મેચ રમાઈ હતી। તેમ ટોટલ 12 મેચ રમાઈ હતી। અંતે બગસરા ટીમ ફાઇનલ મેચ જીતીને વિનર ટાઇટલ કપ જીત્યો હતો। રિપોર્ટર ઇલિયાસ કપાસી, અમરેલી। આજનું શું લાભાર્થ છે ટુર્નામેન્ટ રમાણી હતી ભાઈ? આજનું અમારા ભાવનગર જમિયતનું જે અમારું તોલોબાનું ગ્રુપ છે જે બગસરામાં અમારે કાર્યરત છે અને એના અંડરમાં જે બધા મોજે આવે છે એનું અમે આજે અમારા મૌલાનાની ખુશીમાં અમે આયોજન કરેલું છે। તો આજુબાજુના બધા અમારા ભાવનગરની આજુબાજુના ગામના અહીંયા 6 ગામના બધા ભેગા થયેલા હતા અને એમાં અમારા બગસરાની ટીમ વિજેતા થઈ છે અને અહીંયાથી હવે અમે TISMમાં ઇન્શાલ્લાહ અમે નાસિક રમવા જશું। રવિવારના અમરેલીમાં દાઉદી વોહરા કોમના 53માં ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની ખુશી મુતાબિક તેઓ જે સ્પોર્ટ્સને એન્કરેજ કરવાનું કહે છે તેને અનુલક્ષીને અમરેલીના વોહરા કોમના નવયુવાન અલી અસગરભાઈ નગરિયા, અલીભાઈ શાકીરભાઈ ત્રવાડી, ગુજરભાઈ માકડા અને વજેફાભાઈ મકાતી દ્વારા એક બોક્સ ટુર્નામેન્ટનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ। આજ સવારથી અમરેલીની આજુબાજુના જે ભાવનગર જમિયતમાં અમારા ગામો આવે છે તેમાં બગસરા, મહુવા, લાઠી, અમરેલી એમ બોટાદ 5 ગામે આમાં ભાગ લીધેલો અને ફાઇનલમાં બગસરા અને મહુવા ટીમ પહોંચેલ અને અંતે બગસરાનો ભવ્ય વિજય થયેલ છે। તો આ દરેક આયોજન કરનારનો અને અમરેલીના જે મોમેનીન છે તેઓ એ લોકોને એન્કરેજ કર્યું, દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। કેટલા ગામની ટીમો આવી હતી અહીંયા? 5। ક્યાં ક્યાં ગામની ટીમ હતી? બોટાદ, બગસરા, લાઠી, મહુવા અને અમરેલી। અમરેલીની। ને તમારો હેતુ શું હતો? તમારો હતું કે બધા અલગ અલગ ગામથી આવે, ક્રિકેટ રમે, એન્જોય કરે ને ગેટ ટુગેધર થાય। ઓકે।